મુંબઈથી પ્રી એક્ટિવેટ કરાયેલા સિમ સુરતમાં વેચનાર 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના 3 શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી ઝડપી પાડ્યા છે, જેની પાસેથી 5.4 લાખના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે। તો આરોપી પાસેથી 4 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે। મુંબઈના મુકેશ અને ભગવાને પ્રી એક્ટિવ સિમ આપ્યા હતા। આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। સાથે જ 2 સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ જવા રવાના કરવામાં આવી છે। નોંધનીય છે કે પ્રી એક્ટિવ સિમ ક્રિકેટના સટ્ટા, ગેમિંગ અને શોપિંગ, ડમી લિંક તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હશે। તો મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા માટે રોડ ઉપર છત્રી રાખી સિમ વેચતા હતા। સિમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર પ્રોસેસ બરાબર થઈ નથી કહી બીજી વાર પ્રોસેસ કરાવી એક સિમ કાર્ડ ગ્રાહકને આપી બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા। આરોપી રોનક કારિયા ગુજરાતી છે અને મુંબઈમાં રહે છે। તેનો જમીન દલાલીનો ધંધો પડી ભાંગતા રૂપિયાની ખેંચ હતી। તો ચંદુ બાલોડિયા અને તેના ભાઈ કિશન ઓનલાઈન શોપિંગમાં હેડફોન રિપેરિંગનો કોન્ટ્રાક્ટર છે। તેઓ રૂપિયાના ચક્કરમાં ભેરવાયા છે। મુંબઈના સૂત્રધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ 750 રૂપિયાના ભાવે લાવ્યા હતા। સુરતમાં એક સિમ ઉપર 400 કમિશન લઈ 1150માં વેચવાના હતા, જેથી 672 સિમ વેચાણ કરીને 2.68 લાખ કમાઈ સરખે ભાગે વહેંચવાના હતા। આ સિમ કાંડમાં રોનક, પંકજ કારિયા, ચંદુ ઓમપ્રકાશ બાલોડિયા, કિશન ઓમપ્રકાશ બાલોડિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મુકેશ અને ભગવાન ગુસાઈવારને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ, આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે। તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા। આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા, આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા। અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી। આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ્સ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ્સ પણ છે। અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર, આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે। પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આ સિમ કાર્ડ જે છે શેના માટે યુઝ કરવામાં આવે? આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને, ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી, એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે, એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા। અને આ સિમ કાર્ડને પ્રી એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતાં વધારે જનરલી રાખતા હોય છે।